નમસ્કાર દર્શક મિત્રો, કાશ્મીરની અંદર આવેલું શ્રીનગર અને શ્રીનગરથી ફક્ત 50 કિલોમીટરના અંતરે આવેલું યુસમર્ગ હિલ સ્ટેશન. ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ. વિડીયોને અંત સુધી જોજો. બહુ સરસ મજાનું હિલ સ્ટેશન છે, મજા આવશે. શ્રીનગરની બાજુમાં જ આવેલું સરસ મજાનું યુસમર્ગ હિલ સ્ટેશન છે. આ પાઇનના બધા વૃક્ષ છે અને સરસ આખો વ્યૂ આવે છે. એન્જોય કરો. આ યુસમર્ગમાં જેકેટીડીસીનું રેસ્ટ હાઉસ છે. આપણે હવે જોવા જઈએ અને તમે યુસમર્ગનો આજુબાજુનો નજારો પણ જુઓ. ખૂબ જ સુંદર અને ખૂબ જ ખુલ્લા ઘાસના મેદાનો છે અને બહુ જ સરસ અહીંનું વાતાવરણ છે. અંદર પ્રવેશ કરતા જ આ વિશાળ વેઇટિંગ લોન્જ આવે છે. આ વેઇટિંગ લોન્જ ઘણો વિશાળ છે. અહીંથી પછી ઉપર જવાય છે. ઉપરની સાઈડ રૂમ છે, નીચે પણ રૂમ છે. તો આપણે હવે રૂમ તરફ આગળ જઈએ. ડાઇનિંગ હોલ છે. આ સરસ મજાનો ડાઇનિંગ હોલ છે. અહીંયા નાસ્તો, જમવાનું બધું બફેટ હોય છે. ગેસ્ટ હાઉસમાં સરસ મજાની નીચે ગાલીચો બિછાવેલો છે કે તમે અહીંયા ઠંડીની સિઝનમાં આવો તો પણ તમને ઠંડી ના લાગે અને ગરમીનો અહેસાસ થાય. હવે આપણે આ એમના રૂમ જોઈએ. રૂમમાં પ્રવેશતા જ તમારે આ બાજુની સાઈડ બાથરૂમ છે. બાથરૂમમાં પણ ગીઝરની એટલે કે ગરમ પાણીની સગવડતા છે. અહીંયા કબાટ છે. અહીંયા તમારા લગેજ માટે ટેબલ છે. સરસ મજાનો કમ્ફર્ટેબલ બેડ છે, કંબલ છે, હીટર સિસ્ટમ પણ છે અહીંયા લાગેલી. હીટર પણ છે અને હીટિંગ કંબલ પણ આ લોકો આપે છે. અને બધા જ કરતા સરસ તમે દરેક રૂમમાંથી સુંદર મજાના વ્યૂ જોઈ શકો છો. આ જ પ્રકારના અહીંયા 22 रूम છે. यहाँ पे खाने पीने का क्या इंतजाम रहता है? हमारा नीचे डाइनिंग हॉल है, वहाँ पे बनाते हैं हम खाना. अच्छा, तीनों टाइम का मिल जाता है? हाँ, तीनों टाइम का मिल जाता है. और ये रूम का किराया क्या रहता है? इसको 3360 रुपया रूम का किराया. आज तो ऑफ सीजन है, आज तो 2350 रुपया. इसमें सारा खाना, लंच, ब्रेकफास्ट, डिनर इंक्लूड होता है? नहीं नहीं नहीं, वो तो अलग है. वो अलग से? वो अलग से. अच्छा, उसके साथ क्या रहता है? वो अलग से बिल बन? अलग से बिल बन सकता है. अच्छा, ठीक है ठीक है. और वो जो पीछे हट है, ये तो कमरे हैं, वो हट है तो पूरा हट लेना पड़ता है कि हट में भी अलग अलग कमरे हैं? नहीं नहीं, वो पूरा हट. अच्छा, तो उसका कितना किराया है? उसका 4400 रुपया. 4400 रुपया. उसमें कितने कमरे रहते हैं? 2 कमरे. 2 कमरे. ठीक है. ફેમિલી मतलब एक फैमिली रुक सकता है उसमें? हाँ, एक फैमिली रुक सकता है. कम से कम कितने आदमी? कम से कम तो 4. चार 2 बच्चे भी रहते हैं, लोग चले अच्छा ना हट वहाँ पे. हट.
તો આના સિવાય JKTDC પાસે પોતાના હટ પણ છે કે જે તેમાં તમે તમારું પૂરું ફેમિલી આવ્યા હો તો એમાં તમને 2 બેડરૂમ હોલ મળે છે, એટલે તમારા ફેમિલી સાથે તમે ત્યાં આરામથી રહી શકો છો. બાયસન વેલીને મિની સ્વિટ્ઝરલેન્ડ કે છે, પણ ખરેખર તો આ યુસનબર્ગ તમે આવો, આ મિની સ્વિટ્ઝરલેન્ડ તો આને કહેવાય. અહીંની જે આ વાદી છે બધી ખરેખર જોવાલાયક છે, અને અહીંયા આવીને તમને એવું થશે કે ખરેખર તમે સ્વિટ્ઝરલેન્ડમાં આવ્યા છો. જૂન જુલાઈમાં તો અહીંયા આહ્લાદક વાતાવરણ હોય છે અને પુષ્કળ બરફ હોય છે. પહાડોની અંદર આ રીતના જે અહીંના માણસો છે એ ગરમીની સિઝન જ્યારે બરફ નથી પડતો હોય ત્યારે આ મકાનમાં રહે છે, અને જ્યારે પણ બરફ પડે ત્યારે પછી એ લોકો નીચે ઉતરી જાય છે. આ સેફર્ડ એટલે આપણે જે ભરવાડ છે પહાડોના, જે લોકો ઘેટાં બકરી વગેરે ચારે છે, એના આ મકાન છે. પહાડોમાં સૌંદર્ય આપણને ખૂબ સારું લાગે, પણ અહીં રહીને જીવવું ખૂબ જ અઘરું છે. એ આવી હાડમારી વાળી જિંદગીમાં આ લોકો અહીં જીવે છે. એ આ મકાન છે, સરસ મજાની આ વાદી છે. છે કાશ્મીરના કાગડા, કેવા જાડા છે, જુઓ તો ખરા કેવા જાડા કાગડા છે, કાશ્મીરના કાગડા. છે યુસમર્ગની જે વેલી છે એમાં બધા 100 વર્ષ જૂના મકાનો છે. હવે તો સરકાર બનાવવા નથી દેતી, પણ અહીંયા જે ઘેટા બકરા ચરાવવા આવે છે એ લોકો આ ટાઈપના માટીના અને લાકડાના મકાન બનાવતા, જેમાં ઠંડી ન હોય. बचपन से कितने उम्र हो गई आपकी अभी? मेरी 50 हो गई. अच्छा, फिर भी इतना काम करते हो अभी आप. फिर यहाँ ज़्यादा ठंड पड़ेगी तो चाचा कहाँ चले जाओगे? बस नीचे पेंट में. नीचे? जी. अच्छा, फिर यहाँ कितने महीने रहते हो? यहाँ 6 महीने रहते हैं. 6 महीने रहते हो आप. और ये मकान जो है आपका, हाँ. कितने साल पुराने होंगे? बहुत साल हो गए. 100 साल से ज़्यादा? हाँ. अच्छा, तो अभी तो कोई नया मकान नहीं बनाने देते ना? नहीं. अच्छा, ये पुराना है उसमें ही? हाँ. अच्छा, सब बच्चे सब साथ में रहते हो? नहीं कुछ. आप अकेले रहते हो? गाँव में हैं? हम यहाँ 2 आदमी. अच्छा, आप कहाँ रहते हैं? हम गुजरात से आए. અત્યારે આપણે આ જે અહીંયા જે લોકો રહે છે એ 100-150 વર્ષ જૂના મકાનો છે આ લાકડા અને માટીના. તો એ લોકો જે ઘોડાનો ઉપયોગ કરે છે એ આ ઘોડાનું પેલા લગામને અને આમના જૂના ઘર જુઓ બધા આ રીતના હોય છે મકાન. જો આ ટાઈપના
જરા પણ તમને અંદર ઠંડી વાય નહીં. એ ટાઈપના જેવો લાકડાના આખા મકાન બનાવેલા છે. આ એમનો બિસ્તરો, આ એમનું રસોડું, આ એમનો ચૂલો, તો એનું લાકડું જમવાનું ચાલે જ છે. આ રહી સામે રહી સીગડી, આ સીગડી છે. આ સીગડી જ્યારે ઠંડી વાય ત્યારે એનો ઉપયોગ કરે છે. હે? આવું એમની રહેણી કહેણી છે આ લોકોની. બહુ જંગલની અંદર બહુ ટફ લાઈફ છે આ લોકોની. ઘરની ઉપર આ રીતે છત બનાવેલી છે લાકડાની અને માટીની. આમાં ગરમી પણ ન લાગે ને ઠંડી પણ ન લાગે ને વરસાદ ગમે એટલો પડે તોય નહીં, એવી આવી વેલી છે. આ બધા જંગલની અંદરથી લાકડા જે બધા કુદરતી રીતે તૂટી પડે એને આ ફોરેસ્ટવાળા અહીંયા એકઠા કરે અને પછી અહીંથી એની હરાજી થાય. ઘણા બધા પિક્ચરોમાં તમે જોયું હશે એવી આવેલી છે. દર્શક મિત્રો, યુસમર્ગનો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, મિત્રોની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીશું. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.